नमस्कार मित्रों, अपना मिजाज न्यूज થી હું સંજય જાની ગાંધીનગરમાં રહેતા ભરત રબારીની ગેંગના સાગરીત એવા અજમલ રબારીની ગાંધીનગર એલસીબી 1 ના પીઆઈ દિવાનસિંહ વાળા દ્વારા ધરપકડ કરવામાં આવી છે। સુરેન્દ્રનગર, પાટણ અને અમદાવાદ જિલ્લામાં લોકોની કિંમતી જમીન પચાવી પાડતા હતા તેમજ લોકોને ધાક ધમકી આપી હત્યાના પ્રયાસ સહિતના ગંભીર ગુના આચરી ચૂક્યા છે। ગુસ્તી હેઠળ ધરપકડ કરવામાં આવી છે તેમજ સેક્ટર 7 માં આ ગુનો નોંધી અને કાર્યવાહી કરવામાં આવી છે। આ અંગે અન્ય 3 આરોપીઓ રાધનપુરની જેલમાં બંધ હોય તેમનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવવામાં આવશે તેમજ અન્ય 2 ભાગેડુ આરોપીને પકડી પાડવા માટે પોલીસે દોડ લગાવી છે। આ અંગે ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીએ વિગતો આપતા આ રીતે વાત કરી હતી। ગાંધીનગર જિલ્લા સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ટોળકી બનાવી ગુના આચરતા 6 ટોળકી વિરુદ્ધ ગુસ્સીટોક ગુના દાખલ કરવામાં આવેલ છે। આમાં મુખ્ય આરોપી છે ભરત સુકા રબારી અને એના 2 ભાઈઓ છે, કુલ મળીને 3 ભાઈઓ, હરિભાઈ રબારી અને અજમલ રબારી અને એની સાથે સાથે 3 अलग आरोपी बलदेव रबारी, भोजाभाई बरवाड और रविभाई नाई, ये 6 ने विरुद्ध काले रात्रे सेक्टर 7 पोलीस स्टेशन में गुना दाखल કરવામાં આવેલ છે અને હાલ પોલીસ અજમલભાઈને ધરપકડ કરી છે અને 3 આરોપી અત્યારે પાટણ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। આ 3ને ટ્રાન્સફર વોરંટથી લેવામાં આવશે। આ લોકો ગાંધીનગર જિલ્લા અને પાટણ જિલ્લામાં ટોળકી બનાવીને અલગ અલગ લોકોની દાબ ધમકી આપતા, જમીન ખાલી કરવાની કામમાં પડીને અલગ અલગ લોકોની હેરાન કરતા હતા। અત્યાર સુધી મુખ્ય આરોપીને વિરુદ્ધ 8 ગુના દાખલ કરવામાં આવેલ છે 2016 થી 2026 સુધી। બીજા આરોપીને વિરુદ્ધ પણ 2 થી વધારે ગુના દાખલ છે। પોલીસ પાસે એ પણ માહિતી છે કે ઘણી બધા લોકો સાથે આ લોકો અલગ અલગ તરીકા સે હેરાનગતિ પહોંચવામાં આવેલ છે। તો કોઈ પણ ત્રાહિત વ્યક્તિ છે, કોઈ ડર વગર એલસીબી 1 ઓફિસ અથવા ડીવાયએસપી ગાંધીનગર જો તપાસ સંભાળે છે એની પાસે આવીને રજૂઆત કરશે તો બીજી ગુના પણ દાખલ કરી શકશે।